મારું નામ રૂપાલી છે. મારી સાથે એવું બન્યું જે કદાચ કોઈ દુશ્મન સાથે પણ ન થાય. મારું ભાગ્ય એવું ચમકી ગયું કે મારા લગ્ન રાજવીર નામના ખૂબ જ સુંદર, અમીર અને પ્રસિદ્ધ યુવાન સાથે નક્કી થયા. લોકો કહે છે કે સુંદર પતિ અને સ્વર્ગ નસીબદારને જ મળે, અને હું તો ખુદાને બધાથી વધુ નસીબદાર માનવા લાગી. રાજવીર એકદમ ભવ્ય હતા, માણસો જેવા માણસ. આખું શહેર બોલતું કે કેટલી સુંદર જોડી છે. લગ્નનો ભવ્ય સમારંભ થયો. આરસમ રીત ચાલતી રહી અને આખરે મારી માટે ખાસ રાત આવી. પહેલી રાત. પણ એ રાત જીવનની સૌથી ભૂલી ન શકાય એવી રાત બની જશે. મેં એ વિચાર્યું પણ નહોતું. જ્યારે તે મારા રૂમમાં આવ્યા ત્યારે થોડી જ વારમાં તેની તબિયત લથડવા લાગી. તે હાથ પકડીને કહેવા લાગ્યા કે મને પેટમાં ખૂબ જ તકલીફ થાય છે. અને અચાનક તે બેભાન થઈ ગયા. હૃદય ધબકતું અટકી ગયું. હું રડવા લાગી અને તેમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ મેં પણ તેને સાથે જવાનો અવસર ન મેળવ્યો. થોડી જ વારમાં હોસ્પિટલમાંથી ખબર આવ્યા કે તેમને ઝેર આપવામાં આવ્યું છે અને ડોક્ટરનું કહેવું છે કે હવે તે બચી નહીં શકે. મારી આંખો સામે હવે મારું જીવન આખું અંધારાની જેમ થઈ ગયું. મારું સપનું તૂટી પડ્યું. મારા લગ્નની પહેલી જ રાતે મારા પતિનું મૃત્યુ. શંકાઓ, લોકોના ધિક્કારો. અત્યારે મારી સાથે કોઈ નહોતું. મારા પિતા મૃત્યુ પામ્યા હતા અને મા ગરીબ વિદ્યાર્થી કક્ષાની શિક્ષિકા. લોકો કહેવા લાગ્યા કે તેની પત્નીએ જ તેના પતિને ઝેર આપ્યું. પોલીસ બોલાવવામાં આવી અને મને જેલમાં નાખી દેવામાં આવી. પછી જેલમાં મારી સાથે જે થયું એ પણ મોટું દુઃખ હતું. જેલર સ્ત્રી મારી માટે દેહ વેપાર કરવાનો પ્રયાસ કરતી રહી. મારી ઇજ્જત, મારી માનસિકતા, મારું વ્યક્તિત્વ બધું તોડવાની કોશિશ થઈ. મને બધા કેદીઓથી અલગ ઓરડામાં રાખવામાં આવી, જ્યાં મારું શરીર પણ લોહીના આંસુ રડતું હતું. એક અંધારી રાત જેવી જિંદગીમાં કોઈ દીવો નહોતો સળગતો. પછી એક દિવસ ત્યાં નવી જેલર આવી. તે ખૂબ કડક, પણ પોતે કોઈ દેહ વેપાર ન કરાવતી. ત્યારે મારી ફાઇલ એક યુવાન વકીલના હાથમાં ગઈ, જેણે મારા કેસમાં સાચી વાત જોઈ. તેણે મારી વકાલત લીધી. પછી 4.5 વર્ષ પછી અંતે હું જેલમાંથી મુક્ત થઈ. જ્યારે હું ઘરે પાછી આવી તો મારી બહેનોએ મને ઘરેથી કાઢી મૂકી. મારી મા મરી ગઈ હતી. મારી બહેનો બોલી, તારા કારણે તો મારે છૂટાછેડા આવી ગયા. હવે ઘરના દરવાજા બંધ થઈ ગયા. હું રસ્તે બેસીને રડતી રહી.
ત્યારે એ સમયે એક ભિખારી જેવો દેખાવવાળો માણસ સામે આવ્યો. તેણે મને કહ્યું, તું મારી સાથે લગ્ન કરી લે, હું તને બચાવી શકું છું. હું તેને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે મેં પણ બધું ખોઈ દીધું હતું. હવે મારામાં વિચારવાની તાકાત પણ નહોતી. હું રાજી થઈ ગઈ અને મેં તે ભિખારી સાથે લગ્ન કરી લીધા. લગ્નની રાતે તે ભિખારી મોઢું ધોઈને અંદર આવ્યો ત્યારે મને લાગ્યું કે મારી સામે મારા પતિ રાજવીર ઊભા હતા. હું મારા હોશ ખોઈ બેઠી અને બેહોશ થઈને પડી ગઈ. જ્યારે હું હોશમાં આવી ત્યારે તેણે બધું કહ્યું કે તેઓ મર્યા નહોતા. દુશ્મનોએ તેમને ઝેર આપ્યું હતું, પરંતુ તેઓ જાણતા હતા કે જો તે જીવતા બચી જશે તો ફરીથી દુશ્મનો તેને ત્રાસ આપશે. તેથી તેણે ડોક્ટરોને એમ કહી દીધું કે તેમને મૃત જાહેર કરો. 3 વર્ષ સુધી તેની સારવાર ચાલતી રહી. 3 વર્ષ સુધી તેઓ પથારી વશ રહ્યા અને જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેને ખબર મળી કે મને જેલમાં નાખી દેવામાં આવી છે. એટલે તેમણે તરત જ મારા માટે વકીલ મોકલ્યો. તેણે પોતાનું મૂળ સ્વરૂપ છુપાવ્યું. ભિખારીનો વેશ ધારણ કરીને તે મારી સુરક્ષા માટે આવ્યા. તે કહેવા લાગ્યા, મારી મિલકતનો મોટો ભાગ મારા દુશ્મનોએ પડાવી લીધો છે, પણ હવે તું મારી પાસે છે. હવે આપણે બીજા શહેરમાં જઈશું જ્યાં મારા પિતાનું બીજું ઘર છે અને તું મારી સાથે છે એટલે મારા માટે બધું જ પૂરતું છે. અને હું તો વિચારતી જ રહી કે રોજ મોતની રાહ જોઈ રહી હતી અને આજે ફરીથી જીવી ઉઠી. હું રાજવીરને ઊંડી રીતે ચાપડી અને બોલી, હવે મને કોઈથી ડર નહીં લાગે, કેમ કે હું તમારી સાથે છું. મિત્રો, ક્યારેક દુનિયા તમારા સૌંદર્યને શ્રાપ બનાવી શકે છે અને તમારા ભાગ્ય તમને તોડી નાખે છે. પણ પ્રેમ, એ પણ સાચો પ્રેમ, સમય પછી પણ પાછો આવે તો દુનિયા સામે લડવાનો સહારો બની જાય છે. મિત્રો, આ તે એક નાની એવી લવ સ્ટોરી તો તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.